કાલ તો મોરા સુધી વાટ જોઈ પણ બાબુજી ભેગા નહીં થયા. પણ અત્યારમાં તો વહેલા કીધું જી આવવા દે અને બધી વાત કરી આવવા દે. 10 વીઘા જમીન ઉધાર મળતી હોય તો પછી બીજા જો આપવાની જરૂર છે આપણે. એટલે કીધું અત્યારમાં વહેલા જ નીકળી જવા દે. કીધું વાટ જોવી નહીં, ઉઠે હોય તારી રકમી પી અને પછી નીકળી ગયો. કીધું જઈને બાબુજીને વાત કરી જ દઉં. કારણ કે હું તો ઘેર આવ્યા છીએ કા મોડા આવ્યો છું એટલે કીધું અત્યારમાં વહેલા ભેગા થયું. નકર પાછા સવારમાં નીકળી જાય છે બીજા તો ભેગા ના થાય. એટલે કીધું સીધો એના ઘેર જ જવા દે પેલો. બાબુજી, ઓય બાબુજી, ઓહો ઘેર જ છે. પૂછા જીવનલાલ. હા મજામાં બાબુબા. મજામાં? હા મજામાં. કેમ વેલા ભૂલા પડ્યા? અરે કાલનો અરિયો કાઢું પણ આજે તમે ભેગા થયા. કાલના અળિયો કાઢો છો? ઓ કાલ જ આવ્યો તો ઘેર પણ તમે નતા. તે હું કહું કયો હા. કોઈ કીધા જેવું જ નહીં. સબ કંટાળી ગયો છું યાર. સબ કંટાળી જશો. અરે યાર મારા હાડું બીમાર પડ્યા છે. તે 4 દાડાથી દવાખાને છું. હા બરોબર. આ ઘેર આવ્યો છું આજે. હા. હમણાં પાછું 2 કલાક રહી પાછું દવાખાને જવું પડશે. હા ઓવા વધારે બીમાર છે. બીમાર છે, થોડી તકલીફ જેવું છે કે એટલે બીમાર છે એટલે યુવાના અંગાથી દવાખાને કોઈ રહે એવું છે નહીં. હા. એટલે હું 4 દાડાથી દવાખાને રહ્યો છું. ના ના મોદું માણસ હોય ને પાસે યુવાન મેલીને આવ્યો છું, કીધું રો સવારે પાછો હું આવી જાઉં છું. એટલે પાછો અત્યારે ઈ જવાનું છે. હા એવું આ તાણે તમે મેં કીધું વહેલા જવા દે ને બાબુજી પાસે નીકળી જાય. બરાબર છે. એટલા આવ્યો તો વહેલા. બીજું સુખ શાંતિ. હા બીજું સુખ શાંતિ જીવનલાલ. આવું સુખ શાંતિ આવું ને આવું હેડ્યું જાય છે. હું સુખ શાંતિ અને વાયેતર બાયેતર કરી દીધું કે નહીં કશું. વાવેતર તો હજી બધું એમના એમ જ પડ્યું છે, બધું બાકી જ છે. બરોબર. મારે થોડું વાવવાનું હતું પણ એ બંધ રાખ્યું હમણાં. કીધું બાબુ નહીં પાણી ની કોઈ સગવડ નહીં. કેટલા બાબુબા તમે શું છો મા કાકા? હા. એ મૂર્ખા જેવા છો. દાડા તમારું મગજ ખવાઈ ગયું છે, કોમ નહીં હાલતું. મારું મગજ કોમ નહીં હાલતું. તાણે મારું તો જબરું કોમ હાલે પણ તારું તો મગજ પછી 10 વાગ્યા સુધી પડ્યા હો ના રહો છો. ખબર છે નહીં પડતી કે કાલનું કોમ જે અધૂરું મેલ્યું છે. પેલા બાબુજી મેહોણા જતા આપણે એના ઘેર ટોપુ ખાઈને આવ્યા નહીં. છીએ. તો પછી અત્યારે ઉઠી નીકળ જવાનું ના હોય. ઘેર માણસ જ ના હોય તો જઈને કરવાનું હું એમ કેવું છું. તમને ખબર છે એટલે ઘેર નહીં આયા? નતા હું જ્યાં અરે રાતિયામાં ચાલ લીધા છે. રાતે આયા છે. અહીંયા તાણે ઊંઝીરો હજી તો ઘેર. અંધારું થી આયેલા ને કે રાતે રાત જી આવો તું. જો માં કાકા આવું કોમ હોય ને હા. એમાં વાટ જોઈને બેહી ના રહેવાનું હોય. ફટફટ ટાઈમ થાય, સમય થાય એ પોકી જવું પડે. આખા ગામના બધા વાટ જોઈને જ બેઠા છે. વાત કરો છો તે ટ્રેન એકાદો વૈકણ આવી ગયો એના ખાટલે બેસી અને બોનું પકડાઈ દીધું તો પછી આખું વર રખડે દેજો. પણ ખબર પેલો વિઘો છે ને આપણને તમારા એકણ ભંટ ઠૂક્યું છે એ ભંટ વેણે દેજો. હા જે કઈ જશે ને એ કહેવાતો બધી સાચી જ છે, શું સાચી ખોટી છે? નહીં. ઊંઝી જિલ્લાનો પાડો અને જાગતો વહીની પાડી. તમારા જેમ 10 વાગ્યા સુધી પડ્યા ને પછી ઓલા ભાજમાં પાડા દાવ કે જો કે મારું ઉધાર મળે કે ના મળે પછી મારો બોનો ના કાઢતો. અહીંયા કાચો બોલો પેલા બે હોણા જો હું કરું. રાતના આયા છે. તમને કોઈ જમીન લેવાની કોઈ તમારામાં આશા જ નહીં. આશા હોય તો મોણસ અત્યાર સુધી પડ્યો ના રે. આપણે થોડું તો લેવી પડે. મિશમ રાતે અમાર લીધા કે બાબુજી ઘેર આયા છે તું કે નહીં ચિંતા આયા? કરીને બાપાને વાત કરી લે અને રાખી લે બસ. ઓનું છે ઓનું એ જમીન તો આ જમીન તમારું તો કહું. જોરદાર હે. જઈને કેળ બોધીને મજૂરી કરી હોય ને તો ફટ લઈને બેઠા થઈ ગયા. મોટો પેદા થાય એવું છે તો જઈને ટાટર પાડી લે બોર ચાલુ. કોની જ વાર ઉછા કે 2 પાવરા નવા લાવી દેવાના. એટલે શું કરવાનું? મજૂરી જવાનું પાવડા લઈને પછી? કોની તો વાર ઉપર છે કે એટલે પેલા જમીન તો રાખો. અરે રાખવાની જ છે ને. આ રાખવા તો રાખો ઉપર્યા છીએ. તાણે આગળ કોમ હેડે કે આ હું લેવા ઉપરે એમ કે હું લેવા ઉપડ્યા તે. જમીન રાખો તો હજી સુધી ઉપડે. હું તમારા ઘેર ના આવ્યો હોત ને તો તમે હજી ગોદડું લઈને ઊંઘી એટલે જાઓ. કોમ નતું તે હુઈ ગયો. જો ટણા જબરા સાડી જાય છે બાપના ગોળી. તરજો ટ- ઓ આપણો મુસાળો આવ્યો કરે છે. ઊંઘી રહો. હજી ઘેર જઈને ઊંઘી રહો. આઈને બેહી ગયો ખાટલ. હવ ના મોરી. મને લાગે તારે કેસ પટાઈ ગયા દે. આટલા ને આટલા પિક્ચર પૂરું. અમે લાવો પાવડા બે નવા અને જો મજૂરી ગામમાં. અમે શું કરવાનું? હેડ તો આર્યો કરીએ. મોરી ને મોરી રહ્યો. જાને જોઈએ તાને આપણું કોમ બગાડતો હોય ને તો આટલા મુછાળ્યો. આ મારો વાળો જાનું જોઈએ તને આગે ને આગે નતો અને મને નડતો જ હોય છે લે. પણ તમે હું કરવા પાછળ રહો છો? તમે પાછળ રહો છો એમાં તો એ આગળ નીકળે છે. અને આપણો મારી હા. વાત જ્યાર સુધી એ ખાટલા બેહેલો છે ને ત્યાર સુધી જમીનની કોઈ આડી અવળી વાત ના કરતા. વાત જ ના કરવી દો. પૂછીને તો બધું કરીએ છીએ. નહીં બોલું મોઢું ના ખોલતા ને કે ઝેર પણ પાડી નાખ્યો. કશો વાંધો નહીં. હા. જીવન બીજું બધું બરોબર પણ વેલા તું મારા ઘેર છે આવે એમ કે હેડ. મારે થોડું કોમ હતું ને એટલા આવ્યું છે તમારા પહાણ. પણ કોમ હોય પણ કી તો ખબર પડે કે હું કોમ હતું એમ. અરે બાબુજી કીધા બાબુજી આપણો બર્થડે લેવા જવાનું છે કેટલા પડ્યો ઓવા આ કપાવાની સીઝન આવી કા એટલે મારે રોપ દેવા જોવો છે એટલે બર્થડે લેવા
જાય છે. આ બધાને એક બરધ્યો લઈ આલો તે ઓર આક એ બરધ્યા જેવો તો તું છે. કાલનો બરધ્યો કર પણ એકલો જાક હે, મને ખબર નવરા નહીં નહીં પડતી. મને ખબર નહીં પડતી. એમાં તો કહેવા આવ્યો છું. બમણીમાં ખબર નહીં પડતી એ વળી છે બમણી. બધામાં આવો આ જુદી શિકાર વર્ષ છો કાઢ્યા હોય એક બધાને ખબર નહીં પડતી લે આમ ગામમાં મોટી મોટી વાતો કરે છે ને કે મૂસો સોયલો કરવા નહીં રાખી ના તો મૂસો કઢાઈ દે તને ખબર પડે છે બરધ્યામાં? લે હટકે તારા અંગાથી. વાતો કરવા મેલેવા ને તો મોટી મોટી વાતો કર ખાલી ભમરી જોઈને બરધ્યો લાવી દેવાનો હોય. પેલા નેતાને ગોળી ભાષણ નહીં કરો. જો પેલો મોસો નહીં લેતા ખબર પડતી લોબી કોને કેમ છે બાબુબા? હવ ખેમા મેં હોના જરા કોક બીમાર પડ્યા હતા. હું બીમાર નહીં પડ્યો મૂર્ખા. તાણે મારા હાડું બીમાર પડ્યા છે, દાખલ કરેલા છે તે ઈ દવાખાને ઈવન જોડી હતો 2 દાડાથી. બરોબર. મારા મનથી કે તમારે બીમાર પડ્યા હતા તે દાખલ કર્યા હતા. તમારે તો બીમાર જ પડવા છે કે ભાઈ નાખવા બેહ્યા છો તમે તો. ના ના હજી હું તો કહું છું હો વર જીવો. કોણ બીમાર પડ્યું? આ બાજુ તને પડ્યા હતા તને પાછું જુદું કહેવાનું લ્યો. આ પાછો કહે છે તમે પડ્યા હતા. અમે આ બાજુ સ્પેશિયલ તમારી ખબર કરવા નીકળ્યા હતા. પણ મારી એવું કરવા ખબર કરવા નીકળ્યા છો તમે. આવા આવા સમાચાર મળે તમે બાબુમાં એટલે કેમાં મારા હાડું બીમાર પડ્યા હતા તે 4 દાડાથી હું અળિયોમાં છું. 2 દાડા દવાખાનામાં હતો, પાછો આજે ઘેર આવ્યો છું ને અત્યારે પાછું જવાનું છે. એવું છે એમ? ઓવે. આરામ થયો આરામ થયો હોય તો ઘેર લાવી દીધા ના હોત. આરામ જ છે પણ દાખલ કર્યા છે. સારું છે ને? બસ ઓવે. આમ તો બાબુજી ગમે જેટલા જોય ને ગમે તે બાર ગોમ જ્યાં હોય ને પણ 6-7 વાગે ને એટલે મોણસ ઘેર આવી જતો પણ કાલે 7 વાગ્યા સુધી સમાચાર લીધા છે તો મોણસને ઘેર પગ નહીં મેલ્યો. આ ગમે તે પણ બાબુજી ખરા ને ઇમરજન્સી કોમમાં કોક ભરાઈ જાય છે એમાં નહીં આવ્યા હોય નકા અંધારું થયું નહીં દાડો હાથમાં નહીં ગમે તે હગાવાલા જાઓ તો થેલી લઈને કે આવતા રહ્યું પણ આદર્શમાં આવ્યા ના. મને તો એવું લાગે છે ભણા હા. આ મોણસને જમીન ઇન્નમ ઉધાર આલવા નહીં કાઢી હોય. આ જમીન ઉધાર આલે અને આ રૂપિયા ખરા ને બજારમાં લડાવવાનું ગોઠવ્યું લાગે છે. હા વાત સાચી છે. બાબુ એટલે ગામમાં બધી ઘંટીના આટા ખાઈને બેહી ગયો હ. વાત સાચી એટલે એને છે. બધી ખબર પડે કે અમે ખેતીમાં કોઈ નહીં ને અડધા ભાગમાં કોઈ મળતું નહીં ને એટલે એમ ઉધાર આલે અને આ રૂપિયા બજારમાં લડાવશે રે. વાત સાચી છે કે ખોટી મજૂરી કરાવી કોકના પહાડ હોય રહું એના કરતા કે ઉધાર આલી દેવી હારી તે ઉધાર ના પૈસા લેવા જવાનું અને ભણા જો. કે બીજી ત્રીજી આપણા યુવાના પાસેથી ઉધાર લઈ અને નોકર જેવું કામ નહીં કરવાનું, શેઠ જેવું કરવાનું છે. શેઠને બધા સલામ મારે, નોકરનું કોઈ સલામ ના મારે. એટલે આપણે જમીન રાખી અને આપણે ભાજ્યોટ રાખવાનો. વ્યવસ્થિત હા, order જ બાજુ કરવાનો. રાખવાનો. પાછો ન કઈ રે આપણા પાછો બાજુ રાખ ઓર ના રાખે તો અત્યારમાં વહેલા છે. રાખવી પડે. વહેલા છે બાબુજીને અહીં જમણ કર્યું નહીં ના તો હરી પાછા બહાર નીકળી રહ્યો તો એટલે ઉઠ્યા સીધા ઘેર પખી જઈએ એટલે વાતચીત થઈ જાય પછી વાંધો નહીં. વાત સાચી છે હો. ના હોય તો પેલા અત્યારે જેવાય ને નક્કી કરી નાખો મામા મેળ આવી જાય ને તો રાખી જ લ્યો. આઈ આગુ જા. પાછું કરતા ના. મારી વાત તો કદી એને તારે નહીં કા હા ગામમાં બીજાને તો કઈને હું હાથ પકડ્યો એટલે બીજાને તો કોઈને કહેવાના નહીં. મારા 2 શબ્દો બાબુજી હોપડું ના બે હોપડ્યું નહીં 4 હોપર. ના ના હોપડું મોણા સમજો છે. ઓહો. જોજો વહેલા તો મીટિંગ કોઈ ભરવાની છે. પણ જોવો તો ખરા પેલો મુસાર પેલો ફેકુ બધા ભેગા થયા છે હોય અને પેલો પુંજાવાળો એ ટોપી રહીને આડી મને શિખર ઉઠાયો નાથવા દાંતણ કરાયો બાબુજી ના એ ચા પીવાયા છે કે બીજું કોઈ કરવા કોઈ ખબર પડતી નહીં. ઉઠ્યા એવા આવી ગયા છે ને પણ આ હા વાત બદલવી પડશે હો. વાત બદલવી પડશે. એ ખાટલે બેહીએ ને એટલે જમીન ની વાત કરવાની નહીં. ના ના આપડે તો સમાચાર લેવા હતી કહેવાનું ભલે કલાક પછી બપોર ચીડી આવીશું પણ એ વાત ખુલવી ના જોવા. તમારે નહીં ખોલવાનું હું તો ના બોલું તારા મામો રે કાચા નહીં બહુ પાકા છે. એમાં શેતીમાં કોઈ સારા આવે એવું લાગતું નહીં ને બરાબરનો કંટાળ્યો છું મુકે. બાબુજી અત્યારે ખેતી કરાય જ ના. ખેતી કરવાનો જમાનો જ નહીં. ઓહો, બાબુજી વાદા પડ્યા છો કહું બધા ખાટલે બેસી ગયા તો ખબર કાઢવા તો કહું. એટલે સરપંચ તમને હું મોદો દેખાવ છું. હા મોદો દેખાવ છું હું. આ બધા ગામના માણસો ખાટલે બેસી રહ્યા છે ને હારી હારી વાતો કરો ને એટલે કહું છું. મન ભાડે આ તો બેઠા. ગામના માણસો એવાની રીતે આવીને બેઠા છે, મને સમાચાર પૂછે છે અને હું બેહ્યો છું. શું કામ મોદો લાગુ છું? તે વહેલા તને હા ને સમાચાર પૂછવા આયા તું અરે જેમ નીકળ્યા છે આ બાતે આયા મને હું ખબર અરે હવે. આમાં ઘરે કદી ના નીકળે કોઈ ઘરે જશે. મારા બરધ્યો લાવવાનું એ બધા તો ભલે આયા પણ તમે આ બચ્ચે આયા. હું એ કોમું આવ્યો છું. બોલો તાર. તમે કાલ ભેગા ના થયા ક્યાં રડિયો કાઢીને જો ઘેર પણ રાતી કી મોરા આયા હતા એટલે કીધું મોરા કોમ નહીં થાય એટલે હવારમાં નીકળ્યો એટલે કીધું બાબુજી ભેગો થતો જવું. એટલે મારા હોય જીવ મેલવાની જગ્યા નહીં. તમે પાછા મને
કોમો ભેગા થવા માટે આયા છો. મારે એટલું જ કામ છે કે બાબુજી પાન હારો નાગોરો પાડો છે એટલે ના હોય તો કીધું વેપાર કરવાનો હોય તો પૂછી અને બોણો બે હોદ ને દોરી હા, એટલે રો પાડો તમે લઈ જઈને શું કરશો? લે બાબુજી થોડો વાર જોડીશું એ નહીં મોટો કરવા લઈ જાય તબેલામાં લઈ જાઓ છે હારી જાતનો છે ને એટલે કીધું કોમમાં અમારે નહીં હાલવાનું. હા? અમારે તબેલો છે આ ઘેર. કશો હોત નહીં તમારો પાડો તમે ક્યાં ના તો પાડી નહીં વગર પૂછે કોને કહી દીધું કે પાડો હાલવાનો છે આ તો એવું? વાત હોભળી હતી એટલે કે બાબુજી પાડો વેચવાનો છે આ તો કોકને વાત કરી હોય વળી. ભાઈ રે વાત આવી અત્યારે હોય. મારા મગજમાં ટેન્શન નો પાર નહીં, જીવ મેળવાની જગ્યા નહીં, અને તમે વૈકણ પાડો ખોળવા બળદો ખોળવા તમે શું ખોળવા આવ્યા છો? ખબર લેવા અમે ખબર કાઢવા આવ્યા. કોણ મોઢું બોલે? એટલે હું શું બીમાર છું? એટલે અમને એવા સમાચાર મળ્યા હતા કોને સમાચાર આલ્યા? રાતીજી કરે ઓછી હતા વલ્લચીએ બેઠા હતા બોકડો દવાખાન છે એ બોકરા બેહેલી વાતો ખરી બધી સાચી ના હોય હા ખાધા મળે એમ નહીં. દવાખાન જોશું, હું મરી નહીં જો દવાખાન જોશું અને મારા માટે નહીં જો. વિચાર કરશે તો હાડું હોશ થઈ જાય મારા હોય ટેન્શન નો પાર નહીં, જીવ મેળવાની જગ્યા નહીં, રૂપિયાનું ઠેકાણું કરવાનું છે, અને તમે બધા એક આવ્યો છો પાડો લેવા, એક આવ્યો છો બળદો લેવા, એક આવ્યો છો મારી ખબર લેવા. અરે મારી શું ખબર લીધા જેવું છે? જીવણિયા આ બાબુજી ટેન્શન માં છું તું પોતા ઘેર જજે હરજે હું કાંઈ કહેતો લે બધું લે પર જજે બે દાડા શેરજા હા તે તું પછી જઈશું પણ પણ બેહો તો ખબર ખરા તમને ને. નહીં પડતી ટેન્શન માં કોક નો માણસ નું વાયકર બરતી હોગવા નીકળી ગયો એક કામ કરો બરાબર સરપંચ. છે? તમે ઘેર જો પાડું વેચવા ના પાડે તો જોડો ઈવન મગજ બગાડ હા તે મીચો લઈ લીધો પાડો લઈ લ્યો ખેમા માર. તો પાછા વાતો કરી કે નું મગજ બગાડ પણ મારા સમાચાર તો પૂછવો પડે કે ઈવન હાટું ને કેમ છે હારું હોય ને હા ઢૂંઢ હારું છે પણ મને હાલ હારું નહીં. એવું મારી મારા મગજ કોમ હાલતું નહીં, જબરજસ્ત ટેન્શન માં આવી ગયો છું. હવે હાટું ત્યાં બીમાર છે ને તમે હું ટેન્શન લે હા? અલ્યા બીમાર વાળો તો ખાટલામાં ઊંઘી રહે પણ આજુબાજુ વાળાનું મોત આવી જાય તમને ખબર છે ને? 2 લાખ રૂપિયા આલવાના છે ઈકણ મારે દવાખાનામાં. હાટું ને. હાડુંનું નહીં, ડોક્ટર સાહેબ ને હાડું 2 લાખ રૂપિયા નહીં આલવાના મારે. આમ એ તો અને મોટા છે. દવાખાનામાં 2 લાખ રૂપિયા દવાઓના ને ખાટલાના ને બધો ખર્ચો જે છે ને એ જમા કરાવવાનો છે. એટલે મારા હાલ જીવ મેળવાની જગ્યા નહીં, હું રાતી આખી રાત ઊંઝો નહીં, અત્યારે આખા ગામમાં ફર્યો ચોકથી વેચવા 2 લાખ રૂપિયા લાવો એ તાણી દવાખાનામાં જો અત્યારે નહીં સીધો ટિફિન લઈને. ઈ મારામાં હું દોઈ રહ્યા છો ઉઠાવ્યા હોય કણી આવી દો આ માણસ બિચારો છે ટેન્શનમાં છે પૈસાનું ઠેકોણું પડતું નહીં એક આવ્યો છે બરજો લેવા માટે બે આવ્યા છે પાડો લેવા માટે ઈઓનું મગજ બગાડી નાખશો કે એ તો ઈઓને હાડું તો દવાખાનામાં શું છે ઈઓને દવાખાને મોકલશો તમે બધા વાત સાચી કરી ખેમા જેના ઘેર દવાખાનું આવે ને એને ખબર પડે ચિંતા કરશો ને બાબુજી અમે તમારા પરખા ઉભા છીએ હા ટેન્શન લેવાની જરૂર નહીં અમે એટલા લાભ 100 રૂપિયાની જરૂર હા હા અમે નહીં બેઠ્યા એટલે પણ આ- પડખા ઉભા રહેવું થાય. હા નહીં પરવા દે લ્યો. તમને ભૂઈ હું આમ કહી દઉં કે હું તારા પડખા ઉભો છું પણ થાય એવું રૂપિયાની જરૂર છે મારે તો. હા, એટલે રૂપિયા નહીં લે કે અમે હા તમારું દુઃખ નહીં સમજે એક તો અમે હા મોડા બોધા બોધા તાર મામી પાંચી લે હતા 50,000 રૂપિયા જા વાહ. આવા ટાઈમે ચોખ્ખો મને છે ને આવીશું અમે જમીનની વાત કરીને પેલા 50,000 આલીને બેસી જશો તો પછી લેવાના. મૂર્ખા તને ખબર નહીં પડતી છે? આ 50 લે ને તો બાબુજીના દિલમાં આપડે બેહી જઈએ તને ખબર એ નહીં વાત સાચી કે પડતી ટાઈમે સરપંચને કોમ કાઢ્યું તું કામ પેલું. કાઢી દીધી વાત સાચી છે સમજીજો સમયે પમમાં આવશે આ પૈસા આલેલા હશે તો ના, ના, કોઈ વાંધો માણસની નહીં. કદર કરશે રે વાત સાચી છે. તાણ પછી અને જમીન આલુ તો આપવાનું થાય. હા બીજા બીજા લાગે. કોઈની વાત ના કરે સમજી. ઉપર જાઓ. હાલો બાપા. બાબુજી કેટલા લાંબા છે 50,000? 50,000 લેતો હા હેળો 50,000 લેજો. પણ તમે ઉતાવળ કરશો ને હું શક્તિ વેચવા 2 લાખ લઈ લઉં છું. વેચવા લાવવાની શું જરૂર છે મારા પાસે પૈસા નહીં પડે મારા કોઈ પડે ડબલ થયું હા ના ડબલ નહીં થાય. તાણ પછી અને આવા ટાઈમ કોમમાં આવશે ને આવું વાત સાચી કરી. હા રેડો 50 તમે આલો છો ને તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. તમારે જરૂર પડશે ને એ દાડા બાબુ શંકર અડધી રાતે આવીને ઊભા થઈ જાય. બરોબર. વાર રાખજો. સાચી વાત છે હોય તો કોકનું કોમ કાઢવું પડે મારા એમાં ખબર માટે કાઢવા હું નાલ છે લે હા સરપંચ વેત નમ્યો હોય ને કોક એના માટે હાથ નંબાની તાકાત છે આપણી. અને સરપંચ બીજી એક વાત કહું, સાચા માણસની કદર કરીને ખરાબ સમય મોત થાય. અને મારા ખરાબ સમયમાં તમે મારા ખભા આવીને હાથ મેલો છો એટલે હું કદી ભૂલવાનો ના ભૂલું. ખબર નહીં બાબુજી તમે કહેતા હો તો માથા પર મેલું હાથ હા હવે મેળ આવ્યો છે આવો તો ટેકો તો કરવો જ પડશે બાબુજીને 50,000 નો ટેકો કરો એટલે મારે હું જમીન 10 વીઘા રહી ને ઉધાર એ હાથમાં આવી જાય કે અત્યારે ટેકો નહીં કરીએ તો પછી શાણે ટેકો કરશું ના તો બાબુજી કહેવા દે બાબુજી આ પૂછો કોઈ સહેલો કરવા નહીં રાખી ગમો ગમે તેવા જરૂર પડે ને પૈસાની તો ઘેર પડ્યો હોય ને તો હાલવાય પડે
તમે ચિંતા કરશો નહીં, કોઈ વેચવા લાવવાની જરૂર નહીં. હાલ જ ઘેર જઉં છું અને 50,000 લઈને આવું છું. દેખો, હાલ જ જીવન 50,000 અરે 50,000 રૂપિયા છે, અમાર પણ પૈસા નહીં, લઈને આવું છું હાલ જ. તમે અરે જીવન તારે કોઈ કોમમાં આવું રવા દે કે અરે મારા કોમમાં હે ને હશે હાલ ઘેર પડી રહ્યા એના કરતા પેલા દવાખાન તમારે હાટું છે ઈ ભરો તો એના હાજર થઈ જાય કે હું હાલ જ લઈને આવું છું. શું જતા ને હો વેચવા લેવા? ના હું હાલ જ તો. જો આવ્યો. એટલે ડોશીને પૂછીને લાવજે ને કે બૈરો તારો તૂટી જા. અમારે ડોશીને પૂછવાની જરૂર નહીં, આવો મોદો મોળો હોય ને એટલે આગળ પર ટેકો કરવો પડે, ખબર પડે છે. એટલે બાબુજી શું બીમારી છે? આમાં હું કહું તમને કયો કિડની ની તકલીફ થઈ છે હા? ઓહો મોટું દુઃખ કહેવાય બાબુજી આજ તો. હા, બધું દુઃખ સારું. અમે આપણે ખબર લેવા આવ્યા હતા. અમે ઘેર હેડવાનું હોય. ઈ ના ગોરાન ગોળી હું બેહી રહ્યા છો ઈ કણીઓ. આ બધા હું કરે છે દેખાતું નહીં? હા, એ બરાબર 50,000 રૂપિયા ટેકો કરે છે અને તમે બેઠા બેઠા વાતો કરો છો બગલમાં હાથ ગાલી. કયા 500 તે હોય? ચોમા કાકા અત્યારે ટાઈમ છે હોબળો. આ બધા 50,000 રૂપિયા ઇમનમ નહીં આવતા. આ બધા રહ્યા ને ઇમનમ હોય કયો ગહો એવા નહીં, લાભ ને લાલા એક લૂંટો એવા નહીં. હું બધાને ઓળખું છું સારી રીતના. આપણા ગામના માણસો તો રગ રગ થી ઓળખું છું. આ બધા મને ખબર ને તમે જમીનની વાત કરો કે ના કરો, પણ આ બધા લાલચમાં આવ્યા છે જમીનની. હોય 100%, 1000% જોમા કાકા. મને એવું તો લાગે જ છે. મારી વાત સાંભળો, આ બધા 50 આલી હારા ભાઈ થઈ જાય. આ બધા જમીનો રાખી લે અને આપણે એના હોય ઘંટડી વગાડતા રહી જવું. એટલે એક કામ કરો, હા. લાખ રૂપિયા લેવા શક્તિ જોડો. આમ છો ઘેર પડ્યા છે લે. હું બેંક છે મારા પાસે. ઝાડ ઝાડ ખાંસરે નાલી દેવ. ધાર તો કોઈ નાઈ ના હોય તો ટાઈમ થાય જરૂર પડે એટલે ગમે ત્યાંથી આગું પાછું કરીને લાવવું પડે. લબ્બા શોથી લે પણ શું નહીં ને હું 10 કહું રૂપિયા છું, નહીં ગુજામ. મારી વાત સાંભળો. હા. તમારી વીઘો જમીન છે કે નહીં? છે કે નહીં? ઓમાં એમાં ભંઠિયા પાકે છે ખબર છે, કશું થતું નહીં. તે? અને એવું કરું? કોકના પાણી મેળ દો, મેલી દો કોકના પાણી ગીરો લાખ રૂપિયા અને લઈ લ્યા. લાખ રૂપિયા લઈને સીધા વાયકણ આવી જાઓ. એ લાખ રૂપિયા તો શોમા કાકા હોમી 10 વીઘા જમીન આવશે. કેટલી? હા, એ વાત તો એ સાચી. વીઘામાં અહીં તમે કમાઈ લેવો, ના. કમાઈ લેવો કશું. અને હુકા ભણ થોડું છું પણ પોણોય નહીં આવતો. અને આ 10 વીઘા બોર વાળું મળશે. પોણો આ પડશે લાખ વખત. નાખ્યો ને તો હજી 10 લાખ ઉગી ને કરશે. જો એ કોમ કરો. કશો વાંધો અને પેલા નહીં. બાબુજીને કહેતા દો. આપણે ભલે 50 કરતા પણ આપણે લાખ કરી નાખીએ સાહેબ. ચોમા કાકા આપણે લાખ આલ્યું પછી હાલવાના કેટલા રહે? 50,000 કે 60,000 કે 70,000 કે હું તો કહું બહુ લાખ રૂપિયા. અરે લેવાના રહે મેરા વખત. ત્યાર પછી એક કામ કરો, ચિંતા કરશો ને બાબુજી કોઈ. એ ઓય બાબુ પણ ક્યાં થાય? ટેન્શન લેવો નહીં. અમારા ચોમા ટેન્શન કાકા લેવાના પાસે મેં પરખા ઉભા રહ્યા છે તમારા. કેમન બે જણા. લાખ રૂપિયા ટેકો કરું છું. લાખ રૂપિયા ટેકો કરું તમારા હાટુ માટે. કેમાં તું ટેકો કરે હા હા બાબુબા હું ટેકો કરું છું. આગળ આગળ. આ હું ટેકો કરે. આ સમો કાકો ટેકો કરે છે બાબુજી. તું ટેકો કરે હા, હું કરું છું. કેટલો ટેકો કરે છે? લાખ રૂપિયા. ઓહો બાબુજી ઓન વાતોમાં આવતા નહીં. જો લેવાના હોય ને એ કહેવજો લઈ આવજો. આ એક નંબરનો જુઠ્ઠો ને એક બુઠ્ઠો છે. 10 મિનિટ મારા જેટલા ગાલે એમ કે મારા તો હાના ગાલે તને આલુ તો ગાલે કે મારા. ખાલી લઈને 10 આવો, મિનિટ 10 મિનિટ બેહો. ચોમાકા લઈને આવો. બાબુજી તમારે શોથી વેચવા લાવવાની જરૂર નહીં. અમે ચોમાકા ખરેખર જે હારા માણસ હોય ને એનું ખરાબ કોઈ દાડો ના થાય. આખી રાત મને ઊંઘ નહીં આવી અને મુકો પૈસા ચોથી આવશે અને હવાર પડ્યું ને બધા હોમાં આયા. બાબુજી. અને હોમાં આવીને કીધું હું 50 આલું, પેલો કે હું 50 આલું, પેલો કે હું લાખ આલું. એટલે ભગવાન રહે ને એ ઉપર બધું કમ્પ્લીટ રાખે છે. બાબુજી જો હજી આનું તમે ખોટું નહીં મને થવા દેવું. ઓળખી નહીં એકતા. ગમે જેવો તમારો જીગરી ભાઈબંધ છું અને તમારું ગાલનું ફસાઈ રહ્યું હોય અને હું ધક્કો ના મારું જોઈ રહું ચાલો ખરો. તમે તો બધા કોમ કાઢેલો છે એટલે કોમ કાઢો છો. સરપંચ, હે? તમારી વાત ના અમારે તો થાય, હો. બાબુજીને ખાલી હાર આપવાનું જ રાખ્યું છે. મારું ગમે તેવું કોક હોય ને આગળ આવીને ઉભા થઈ જાય એટલે નકર બીજો કોમ એમાં તો તમે આપણે બધા હારા કોઈ છો. ના આલું. જે હારો હોય ને એના માટે હારા એવું છે બધું. તમારે પાંચ હકથી માગી લઈએ કે બાબુજી આલવાના ના અરે હોય. હું ઈવન માગવાની જગ્યા જ નહીં હાલતો. હમણાં જેમ ના કીધું. ના, ના, ના. હા, હમણાં ના કીધું 50 જોવું છે કે બીજા મંગાવો. સરપંચ હા, તમારા એવું નહીં. 50 રહ્યા ને એ મારા માટે 50 લાખ બરોબર છે. તમે 50 આલ્યા ને એટલે મને શાંતિ થઈ જઈ યાર. અમારા 50 લાખ બરોબર છે, અમારા લાખ 1 કરોડ બરોબર હતી. હા કેમાં બરોબર. બરોબર જ હોય. ફિકરમાં આવે એટલી વાર તે તાર લઈને બિલ ભરી આવો તો. બાબુજી પૈસા આલો ને એટલે પાછા આલો ટેન્શન ના લેતા હો. મને તમે 6 મહિને આલશો 12 મહિને આલશો તમારે ઘેર ઉઘરાણી નહીં આવું હો. અમારે એ તો એવું જ છે. મને ખબર છે સરપંચ, તમારા ઉપર મને વિશ્વાસ છે, પણ હું કોઈનું દેવું નહીં રાખું અને હું કોઈનું રાખ્યું નહીં કે રાખવાનું નહીં. મને દેવું હોય ને તો ઊંઘ ના આવે. ના ના તમે તારે ઊંઘી જ જવાનું. હું તમારા ઘેર ઉઘરાણી કદી નહીં આવું. તે પકડો 50,000 બરોબર ને.
અમે તો શું? પૂરા છે તો પણ અરે ગણી લે ગણી લ્યો કોઈ ગણવા અત્યારે કળિયુગમાં વિશ્વાના કઈ કોઈનો ગણવા એ પડે એ બુઠ્ઠા તમને નહીં કહેતો હા? દરેકને કહું છું હું તો કે જો જે લીએ તોય ગણવાના હલવાના હોય તોય ગણવાના એમ. અરે માણસ તો જો અને મારા ઉપર એવો વિશ્વાસ નહીં હોય અરે તમારા ઉપર તો મારા જીવ કરતા પણ વધારે વિશ્વાસ છે અને વગર માજે મેં 50,000 હાલવાનું કીધું છે ઇન્દમ કીધું છે મોણસ જોઈને કીધું ખેમા અમે લાખ હાલવાના કીધા છે આ તે આખા ગામમાં ફૂંકે ના પાછો અમને- નકર આબરૂ વાણી જશે. અરે ના ના કહેશો તો વધુ નહીં મારા જરૂર હતી ને લીધા હું તો છે એમ કહું છું બાબુજી જરૂર ના હોય તો લેવાનું નકર અરે આખા ગામમાં જો બોકરા બેહાડે છે ને એકાન વાતો કરજે બાબુ ભાણમાં લાખ રૂપિયા આલ્યા છે હા પણ સરપંચ મારે જરૂર છે અમે વેચવા લેવાના હતા ને તમારે ચિંતા નહીં કરવાની વેચ લેવું હોય તો ઘર મને તો નહીં, કશું નહીં તું હને આટલો બધો ઊંચો નેચો થોય છે એ બોલવામાં સભ્યતા રાખ અને તમે બોલવામાં સભ્યતા નહીં રાખો તો વચ્ચે મન નહીં મળે આ તમને કહી તો દઉં પછી વાતો ના કરતો વાતો ના કરતો આ 5 જણ બેઠા છીએ ને તો સત્તા ખબર પડવી ના દો કે બાબુજી ને રૂપિયા આલ્યા છે ઓવા. એ કઈ તો હારા ભાઈ થવા બાબુજી મેલ્લે જઈને વાતો કરશે પેલા જરૂર હતી મેં આટલા આલ્યા હતા ના ના આલ્યા હોય તો વાતો કરું તો વાંધો નહીં તમે તાર 2% વેચ લેવું હોય ને તોય મળી જાય બે ઉપર હું મૂકી બે- આલું. ના, ના, લેવા તું છે. બે- અમાર બે- બધો અમે હું બીજાથી વેચવા લાવો તો મારા વેચ નાલું પડે ના લેવાય બાબુજી બે અરે ગરજ હતી એટલે હું લીધા કે અમાર ના અમાર ઘરે લેવાય. તો મારો અમાર ઘરે જ નહીં ને મારો સમય ખરાબ આવ્યો મારા પૈસાની જરૂર પડી દરેક ના હા, એ તો- જીવનમાં આવા સમય હા એકબીજા ટેકો કરવો પડે લો બાબુજી એટલે લેજો ઘેરથી લાયા તો એ ઉછીના જ નહીં લાયા ને. અરે ક્યાંથી લાવ્યો છું નકર ઉછી લાવવા બાબુજી જરૂર બહાર- નહીં. બાબુજી 5 મહિના પછી ઉઘરાણી ના કરતો અરે એના 12 મહિને હાલશે અને નહીં હાલે તોય ચાલશે પૂરા ઓ પૂરા શું 50,000 જોયો ટાઈમ આ ટેકો કર્યો નહીં જો આ તું આમ તો લેકી ઘેર રૂપિયા નહીં હોતો અરે રાખીએ છીએ શેમ? અંગ્રેલો હાફ કામમાં આવે અંગ્રેલો હાફ ચમ ખેમ અમે મજૂરી નહીં કરતા તારે તારે તમે કેમ મજૂરી કરો મેં શું કીધું તું મજૂરી નહીં કરતો તમે તો પંચાયતમાં લાવો બંડલ હા સર કે પંચાયતમાંથી આ બોલ્યો ખોટું નહીં ખમું જીવણી તને કીધું હા નક્કી ના કર અમારે ઘેર પેશન તબેલો છે હારું બેહો અને કે પંચાયતમાં જ લઈ જાય પૈસા નહીં કહું છેક્કા બધા મોડેલા બાબુજી એને લાયા છે એના 50,000 રૂપિયા કમાઈ મજૂરી કરી લાયા છે અને આ બીજા બધા એવું ચોરીઓ કરી લાયા અરે બધાને છે આ મંડ્યા છે 50,000 રૂપિયા આલ્યો એમાં તો મોમ કરી નાખ્યું મેં તેમ કરી નાખ્યું પણ હાર પણ આ તો બધા લે છે ને એટલે કહું છું સરપંચ મારા જરૂર હતી ને મેં લીધા છે તમે હું કામ બખાડો કરો છો ના, બાબુજી તમારે જરૂર છે હું સમજુ છું પણ અમુક માણસો રહે ને ઘેર પડ્યા ના હોય ને તો બાજુ નાથી ઉસીના લાવી અને તમને ના લે અને ઉઘરાણી કરા સીધા ઝાડ પાસે એને ઉઘરાણી કરી બોલતા તો બોલી ગયો છું ને મારો ટાઢિયો કેટલા રહ્યો એનો બાપ ટાઢિયો છેડી આયા ટાઢિયો ઓય આબરૂની પથારી ફરી દા મારી પૈસા લઈને નહીં આવતો જોરથી બોલું છું પણ જોઈ છું મોગર કોમાં મળ્યા મને તો એવું લાગે છે કે તારા તારું 2% વેચ ખોટું લેવું હોય ને તોય મળી જાય હો. અરે બાબુજી મારે છોકર લઈ જઈને મેલવાના 2% વેટ લાવતો ચાર જગ્યાએ ફર્યો ને તાનો મેર પડ્યો ભલા હેતર ગીરવે મેલવું પડ્યું અને પૈસાનું તો ઠેકાણું પડી ગયું ખરેખર ખેમાણ બુદ્ધિને કોઈ ના પકો હો 1 વીઘો જમીન જહ ગીરવે પણ હોમી 10 વીઘા આવે છે અને 10 વીઘા મજૂરી કરશો ને એટલે બધું પેદા થા અને વકન ઇજ્જત હચવાઈ રહ બાબુજી ની કર સરપંચ તમે બધા કોઈ ચિંતા ના કરતા તમે જેવા મને પૈસા આલો છો ને એવા હું દૂધે ધોઈને તમને પાછા આલ્યો હા બાબુજી દૂધ ધોઈને ના આવતા નોટો પર લડી જાય એમ નહીં યાર જેવો વ્યવહાર તમે મને કરો છો ને એવો વ્યવહાર હું તમારો હાલ પાછો આલ્યો બે છે મક્કા બાબુજી આ ગણી લેજો પેલા ગણીને લઈ લે આપણે તો કોઈ એવું રાખવાનું નહીં લાખ રૂપિયા છે લાખ રૂપિયા ગણી લ્યો ગણી લઉં છું બાબુજી ઘણી લે હું ગણી લઉં છું એ તો ગણી લે ચિંતા કરશો નહીં બેંકમાં મશીનમાં ગણીને આયા છું વાહ વાહ શોમા કાકા વાહ હો કોમ કરવા મોકલે તા પૂરું તો કરી નાખ્યું 4 જગ્યાએ ફરે તા અને મહેનત પર હું તમારો સંગ કરું છું આ ખટપટીયો માણસ મને ગમે આવો હું વેચ્યું લે અમે વેચા એવું કોઈ છે એના બાપાનું કશું નહીં એના પાસે ટોપું છે ખાલી વેચાતો આવો લે કોણ જબ્બો બેસ તારા લેવો છે ના તો આયા કાઢી નાલી દેવ અમુ આનું તો મેઠું એ ના આવે તારું મેઠું આવે એવું નહીં સમજે ને થઈ જાય બાબુજી 2 લાખ બધા તમારા 50 ઓકે તમારા 50 ઓકે ને તમારા લાખ ઓકે બસ અને આ બધા તમે મારા ખરાબ ટાઈમમાં આયા અને મને આઈને ખભા હાથ મેલ્યો ને પૈસા આલ્યા ને ઉભા રહ્યા એ તમારો ઉપકાર હું કદી જિંદગીમાં નહીં ભૂલું અને હું કહું છું અત્યારે મારે મોડું થાય છે દવાખાને કોને પહોંચવાનું લંકારીને પૂછ્યું તો ને પણ ઘેર ઝઘડા કરશે પાછી મારી વાત સાંભળો. સોમભાઈ
હા. મારા મેહોણા દવાખાને પહોંચવાનું છે અત્યારે તમે હણા જો હા બાબુબા લેલો હું આવું અમે આવીએ એવું જ. અલે આ કોઈની જરૂર નહીં ઈકણ અંદર કોઈને જવા નહીં દેતા એક માણસને અંદર રવા દીધું અને એકલો હું ઈકણ કાફી છું ઈ તમે આવો તો તમને મારા બેહારવાના ખવડાવવાનું પીવડાવવાનું ના પાણી ના ના પાવાનું ખોટો ખર્ચો કરવો નહીં બાબુજી એ મોણસ આઈસીયુ માં છે જો મેં જવા દે હતા ને હા ખબર કાઢવી છે ને ઘેર જાવ આપણે બધા એક વખત તમે બધા ભેગા થઈને ઘેર આવજો આવશે જ દારૂ. અને કોઈ ચિંતા જેવું નહીં ઓકે છે બધું કિડની નું ઓપરેશન કરવાનું હતું એ થઈ ગયું છે આ પૈસા ભરીને કાલ પમદાર રજા આલે એટલે ઘેર લઈને આવી જવાનું પછી હું નવરો હો? પછી ઘેર આવશો ઘેર? પછી ઘેર આવશો જોઉં છું છે હું ટાઈમ મળે તો. બધાની વાત ભૂલી ના જો એ, એ, મુસાર શરમ આવે છે લે, આ છો નેકરા છે પડજ્યું છો મક્કા આ શકન બગાડ ચાલજો આલો બે આલો શોકન જાય ખબર પડે છે કે નહીં પડતી ઈ તારા બળજો હકવા નહીં જતા એ રે મૂર્ખા એ જવા દેજો બાબુજી જો હળો તારું બધું ભેટ લો. જજો આવજો આવજો હોતું વહેલા આવત કાલી કહેજો હો ઓ વેલા આવો તો મને ભેગા થજો અલે હું કે ભેગા થાવું છે મારા કોમ થયું એનું કીધું તો ખરા આપણો કોમ થઈ ગયો પેલો પતા આલ્યા છે ફોર્મ આપણે લાખ આલ્યા Double. ઈવાની પતાની ઇજ્જત પતા જેટલી રહ આપણી લાખની ઇજ્જત લાખ જેટલી રહ ટીપોરી નહીં વાગમ આ યુવાના હાટુને ઘેર લાવે ને તરત જ ચોમા કાકા બાબુજી અંગાત બેઠક કરી દઈએ બરોબર. કોઈ દાદુ હાલવા મેલવા નહીં રહ મીટિંગ કરી નાખીએ ચોમા કાકા 10 વીઘા જમીન અને બોર આપણા બાપનો અમે સમજ્યા વાત ને અરે સમજી લ્યો કે જમીન નું ટોકન આલી દીધું હા હાલી તો દીધું, આ પણ દા- તકલીફ બને પડી છે ગોમમાં રખડવામાં વાતો કરો એ નાયકન જાવ ને ના ના હજી જઈને ગામમાં વાતો કરો એ સોમભાઈ પૈસા નહીં ગીરવે તો જમીન તમારો હિસાબ થાય ને કપાવાઈએ પેલા વર્ષે જ લઈ લેજો હાઉ તમારા પૈસા તમારે ગણી લઈ જ હાલ જવાના. રીતે પેલો બાજુ નાખ્યો તો મોકલે ગીરવે જમીન લેવી શકે હવ રાખું મારે કાકા. એકી હેજો હતી રાખી લીધી ખરા ટાઈમ હું તને હાફ કાઢે ને એનું કોમ છે આ વૈકણ્યા રોજો પોજો ભેગું બેહી રહીએ તો કર સકોરું એ ના પાડીએ ઉપરથી રાજી થવાનું હોય લાડવા ખાવાના હોય 10 વીઘા જમીન હાથમાં આવી જાય અમુ બાબુજી કેટલા પાસે આવશે ડેડે આપણા પાસે લાખ કને આલ્યા છે કે બીજો તો 50 હતા પણ એને લાખ આલે તો ઈકન અને હવે આવતા વર્ષે નહીં વધારે પૈસાની જરૂર પડશે ને તો કીકું આલશે હા આપણે બે જણા ચોમા કાકા મુહૂર્ત કરી નાખ્યું હું તો કઉ છું બાબુબા આવે ને અમે ના એટલી વાર રાખો હા હા હમણાં ના હોય તો 2-4 દાડા કે 2-4 કલાક 2-4 કલાક ઓટા મારવાનું રાખો કાઢવાની બાબુબા દેખાય ને તરત જ બાઈક ઉપર ઉઠાવજો સીધા હોટલ ભેગા કરી નાખશે અને મીટિંગ કરી દઈએ હો 10 રૂપિયા પાવી પડે તો આપણો પાવું પણ એકલા કૂટી લે કોઈને ભેળા બના નહીં જમીન તો વચમાં જતી નહીં કરી નકા લુખા જો એમાં પડ્યા તો તમારું પિક્ચર પૂરું એના બધા જમીનની લાલચમાં જ રૂપિયા હાલતા હતા આ જુઓના ગોરી ચોટ્યા છે બે જણા ચોમા કાકા એ તો બારે વાર કોમ પટાઈ દેવરાયો હું એની ચિંતા તમે કરશો નહીં અમુક ગોદરું ઓઢીને ઊંઘો એટલું ઊંઘો હાઉ બીજો કે દે એટલે હાલ ઊંઘો પણ 4 કલાક સુધી જાગીને પાછા ઓટો મારી દેજો નકા આપતકાલ ઉઠે નહીં બાબુબા ઘેર આવી જાય ને તો આપણે ઉદાગરા મટી જાય કાયમ માટે સમજ્યા આકાશમાં થોડો ભાર હરવો હા પછી તો બે જણા એક બે ખાટલા લાવી ચીકુરી નચા બેહવાનું હા અને બેઠો બેઠો પોણી વાળવાનું હઉ. અને મજૂરી કરવાની હવ ઈમાનદારીનો ધંધો અને ઈમાનદારી અત્યાર સુધી 2 નંબરનું કર્યું પણ કશું નહીં મળ્યું નહીં હરખાઈ નહીં રહેતી આમ તો જો આમાં તમે લીલા પીળા થોય હા ગેરંટી સાથે મારે ડાભી વખત ફરક દીધી લાખ હાલ્યા તત્તર હા? તાણ સકન થઈ ગયા તા ને પટી ગયું સારું કોક થા હવ હળો જીવણિયા એ જીવણિયા તારા બળજુ કહે ને પયા બતાવ પયા બળજુ શું કરે છે આપણા ગામમાં જ છે પેલા બુદરજી પહાણ ઓવા કશો વાંધો નહીં હમાતા લઈ લો બળજુ સારું છે પણ પૂંછડું નહીં ને એક શાઘરું નહીં હા તો એવું તને વાંધો ગમે તો જોઈ આવજે રોપું તો હેડન હેડે બસ તાણ આપણો બીજું શું જોવા રોપી હેડ એટલે બસ તો જોઈ આવજે તને બીજા વખત હતો નહીં એ હારું મારા બેટા જોક રૂપિયા આલી ને બાબુજીની કુંડરીમાં બધા શનિ થઈને બેસી ગયા પણ આ વિલા નહીં મેલવા હા બાબુજીને આ પૈસા આલે છે ને પણ મને ખબર પડી રહી છે જોણ તો થઈ જઈ લાગે છે આયા ઇનામ રૂપિયા નહીં આલતા લાલચમાં આલે છે પણ હું તો એમ કહું છું ના હોય તો બાબુજી ના શેરી મેહોણા જઈએ ઈવણા પેલા વાત કરે ને એ પેલા આપણા વાત કરી મેલ લે એટલે વાંધો નહીં હેડો જોજીએ આપડે બધાને ડંગો લઈને જવું નહીં ના હોય તો રિક્ષા કરી સીધા મેહોણા કશો વાંધો નહીં વાતચીત થઈ જાય એકલા હોય તે અને ઈવન હાથોની ખબર કાઢવા જઈએ ને એટલે આપણે એમ કે કોઈ ઓટો મારવા તને ખબર કાઢતા જઈએ એટલે ઈવને હારું લાગે અને આપણે ખબર થઈ જાય આપણી વાત કરવાની છે ને વાત થઈ જાય થઈ જાય હેડો